ગુજરાતમાં આજે ઉત્તરાયણ પર્વની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પણ તેમના મત વિસ્તારના કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આજરોજ વિસનગર ખાતે કાર્યકર્તાઓના ઘરે જઈ પતંગ ઉડાવ્યા હતા। મંત્રી સાથે ઉત્તરાયણની મજા માણતા કાર્યકર્તાઓમાં ખૂબ જ ખુશી જોવા મળી હતી। ઋષિકેશ પટેલે આ દિવસે નિવેદન આપ્યું હતું કે 2023માં ભાજપનો પતંગ ચગ્યો હતો એમ 2024માં પણ ચગશે। કાર્યકર્તાઓ સાથે જ્યારે પણ સમય પસાર કરવાનો અથવા તો આનંદમાં સહભાગી થવાનો, ઉત્સવ મનાવવાનો હોય, દિવાળી હોય, હોળી હોય કે ઉત્તરાયણ હોય, એમની સાથે મળવાનું થાય એટલે સ્વાભાવિક આનંદની તો કોઈ સીમા રહેતી નથી, પરંતુ સાથે કાર્યકર્તાઓને પણ જે પાર્ટી અને અમારી સત્તા આ બંનેની વચ્ચેની એક કડી બની રાજ્ય સરકારની યોજનાઓ પાર્ટીના માધ્યમ થકી એ લોકો સુધી પહોંચાડતા હોય છે। એટલે આવા મહેનતુ અને કર્મશીલ કાર્યકર્તાઓની વિશાળ સંખ્યા ભારતીય જનતા પાર્ટી સાથે છે અને કાયમ કામ કરતી આ કાર્યકર્તાઓ એટલે સ્વાભાવિક મન અને આનંદથી પ્રફુલ્લિત થઈ જાય અને થાક પણ જાણે ક્યાંય ગાયબ થઈ ગયો એવું લાગતું હોય છે। સાહેબ 2023માં ભાજપનો પતંગ મસ્તીથી ચગી રહ્યો છે, 2024ની શું પરિસ્થિતિ રહે? 23-24 નહીં, 29 સુધી અને 29 પછી પણ ચગવાનો છે। આ ભારતીય જનતા પાર્ટી એ ભારતની અંદર ધર્મની સાથે વિકાસ અને વિકાસની સાથે આવતા સમયનું ફ્યુચર, આવતા સમયનું એટલે પહેલાં તો પરિસ્થિતિ એવી હતી કોઈ પણ ઇનોવેશન થાય 10-15 વર્ષે આપણા દેશમાં આવે। આજે આપણે ઇનોવેશનના અને નવી ટેકનોલોજીના પાયોનિયર બનવા જઈ રહ્યા છીએ। 2024ના વાઇબ્રન્ટમાં તમે જોયું હશે કે કેટલી અપકમિંગ ટેકનોલોજીસ, AI, ML, રોબોટિક્સ, ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ, કેટલી પણ ટેકનોલોજી જે આગામી સમયની અંદર પ્રજાને ઇફેક્ટ કરવાની છે, દુનિયાને અસર કરવાની છે, એવા પ્રોજેક્ટ આપણા ભારતની અંદર સ્થપાઈ રહ્યા છે। અને એમાં પણ સ્ટાર્ટઅપના માધ્યમથી ખૂબ બધા યુવાનો કે જેનામાં કંઈ કરવાની સ્કિલ હતી, હોંસલો હતો, એને ઉડાન અને એને પાંખો આપવાનું કામ સરકારે કર્યું છે। એટલે સ્વાભાવિક 2047નો રોડ મેપ માટેનો પાયો 10 વર્ષમાં નંખાઈ ગયો છે અને આવતા 5 વર્ષની અંદર આ શરૂઆત ખૂબ ઝડપથી વેગની જગ્યાએ પ્રવેગમાં પલટાવવાનો છે।